જીતુભાઈ ને બધા મિત્રો છે, અમારા પારિવારિક સંબંધ છે, પ્રશ્ન નથી. પણ અમને ગમે છે એનું કારણ એ છે કે અંદરની સર્કિટ એક થાય છે, વિચાર શ્રેણી એક થાય છે. અને એ વસ્તુ થઈ જાય ને ત્યારે તમે ભાર વગરના થઈ જાઓ છો. આ જીતુભાઈ ગુરુજી આ બધા પાસે એ દેખાય છે કે એની પાસે અભિમાનનું જ્ઞાન છે અને એટલે કોઈ દી અભિમાની નથી થયા. અને અભિમાની નથી થયા એનું કારણ એ છે કે આપ જેવા મહાપુરુષના ચરણમાં છે ને, એટલે એની પાસે અભિમાન ના આવે. હમણાં જ આવેલી જિગ્નેશભાઈ બોલ્યા, મહેશદાનભાઈ બોલ્યા કે આ માણસ પાસે એ તો કાયમ રહેશે ત્યાં સુધી અવિશળ આ જરૂર છે. અમે સીએમ સાહેબ ને અમે હમણાં જીતુભાઈ વાઘાણી સાહેબ, હું, આપણા સીએમ સાહેબ, બીજા બે મંત્રી ઋષિકેશભાઈ અને ત્રીજું કનુભાઈ, હા બરાબર, કનુભાઈ દેસાઈ, અમે એટલા સર્કિટ આવું છે ભાવનગર અમે બેઠા. અને ત્યારે આગળ જિગ્નેશભાઈ વાત કરીને ત્યારે તો જીતુભાઈ મંત્રી નહોતા, જેને શિક્ષણ મંત્રી તરીકેના 3 વર્ષ વયા ગયેલા હતા, ત્યારે મંત્રી નહોતા. ત્યારે અમારા પ્યોર હારા સભ્ય હતા. અને હમણાં પૂજ્ય મોરારી બાપુએ કીધું કે આ બધા છે ને એ હારા સભ્યો નથી, ધારાસભ્યો નથી, મારા સભ્યો છે. આવા જેટલા માણસો છે ને એ મારા સભ્યો છે. અને આપણા બધાના આવા મારા સભ્યો થાય ને એવાની જરૂર છે. ના એટલે મેં ત્યારે સાહેબ પાસે બેઠા વાત પૂરી કરી લઉં. ત્યારે જીતુભાઈની હાજરીમાં મેં આ વાત સીએમ સાહેબને કીધી, ભૂપેન્દ્ર સાહેબને. અને ત્રીજી વાત, જો આ જીતુભાઈ સાક્ષી છે, જ્યારે જ્યારે રાજકીય મહાનુભાવોને મળીએ છીએ ત્યારે બાપ એની પાસે સાહિત્યની જ અમે વાતો કરીએ છીએ. અમે જિંદગીમાં કોઈ દી સ્વાર્થની વાત નથી કરી. જો આ સાક્ષીમાં એને અમે હળવા પાડીએ છીએ અને જ્યાં કહેવું પડે એ કહીએ છીએ. અને ત્યારે બધા બેઠા હતા ને કીધું કે આ માણસને 3 વર્ષ પહેલા જે માણસ શિક્ષણ મંત્રી હતા એ શિક્ષણ મંત્રીને એક વિદ્યાર્થી ઓળખી જાય કે આ આપણો શિક્ષણ મંત્રી છે, તો દરેક ખાતાના મંત્રીઓને એનો વિષય કેમ ન ઓળખે? બોલ્યો હું. અને ત્યારે નામ મારે લેવાઈ ગયું ગુરુજી. ત્યારે હું એમ જ બોલ્યો કે જેથી મારો કૃષિ મંત્રી નીકળે અને મારા ખેડૂતો દોડે વાહે કે જો મારો કૃષિ મંત્રી આવ્યો, મારો કૃષિ મંત્રી આવ્યો, એવું કેદી થાય સાહેબ? અને તા તો ભડું દિન ઈ ખાતું સીધા કૃષિ મંત્રી. આવી મને ખબર હતો મુખ્યમંત્રીનું ક્યાં ભલા.